પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક મહિલાને તેના પૂર્વ પતિ દ્વારા મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે, જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભાવશ્રીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ત્યારે પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતી નીતાબેન ડાયાભાઈ ચૌહાણને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ભાવશ્રીજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા નીતાબેને આક્ષેપ કર્યો હતો કે તેમના પૂર્વ પતિ મનોજ ઉર્ફે શાકાલ ટોડલમર ગઈકાલે બપોરે નશાની હાલતમાં તેમને ઘરે આવ્યો હતો અને ગાળો આપી તેમના પર હુમલો કર્યો હતો। નીતાબેને વધુમાં જણાવ્યું હતું કે તેમના પિયર તરફથી મિલકત હડપ કરવાની નીતિથી તેમના પૂર્વ પતિ લાંબા સમયથી વારંવાર ત્રાસ આપી રહ્યા છે। નીતા ડાયા ચૌહાણ બસ બપોરના હું મચ્છી વેચીને આવી મારા ઘરે, તો આવીને ઢોકે ઢોકે મારવા જ માંડ્યો। મનોજ એ મારો ઘરવાળો છે, પણ મેં એની વેલા છૂટું કરી નાખ્યું છે। છૂટાછેડા થઈ ગયા તો પણ મને આ 3 વર્ષથી મને ફૂલ હેરાન કરે છે। એની મમ્મીને કહું તો પણ એની મમ્મી કે કોઈ જવાબ નથી દેતા। એની બેનને કીધું પણ જે કરાવવા વાળી છે એની બેન બધે। મારો પિલાણો છે મચ્છી મારવાનું, એ પિલાણા હાટું કરીને મને માલે છે। મચ્છી મારવાનો પિલાણો છે, એ પિલાણા હાટું કરીને મને મારે છે કે પિલાણો મને આપી દે। આ બનાવ અંગે પોલીસે પીડિતાના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।